We are live. So time check is 10 p.m. exact time, CST time, and we are here back with another topic. હું કિંજલ યુએસએથી અને મારી જોડે હિરાંગી અને સંધ્યાબેન છે. બોથ આર ફ્રોમ યુએસએ એન્ડ અમીબેન છે કેનેડાથી, અને ડેફિનેટલી વી આર ગ્લોબલ, રાઈટ? સો દેટ્સ વાય ડિફરન્ટ કન્ટ્રીથી વી હેવ અ બિઝનેસ પાર્ટનર. સો આજનો ટોપિક અમેઝિંગ છે. ટ્રુ સક્સેસ ડઝન્ટ કમ ફ્રોમ શોર્ટકટ, it comes from value, right? તો ડેફિનેટલી આ બિઝનેસ પણ શોર્ટકટ નથી, રાઈટ? ઇટ ટેક્સ ટાઈમ. તમારું વર્ક જોશે, તમારું ડેડિકેશન જોશે, તમે કેટલું ઊંડાણથી બિઝનેસને સમજો છો, રાઈટ? અને કેવી રીતે તમે એપ્લાય કરો છો. ડેફિનેટલી બધી વસ્તુ બધાને ઓલરેડી ખબર હોય છે કે આ વસ્તુ યુઝ કરવાની, આ નથી કરવાની, બટ સ્ટીલ જે વસ્તુ પીપલ એપ્લાય કરે છે, દેટ પીપલ વિલ ફ્યુચરમાં સક્સેસ થાય, રાઈટ? ત્યાં સુધી ના થાય. એવરીબડી નોઝ કે આ બિઝનેસ છે, આ બિઝનેસને મેં એક્સપ્લોર મોર કરું, જાણું, સમજું અને સ્ટેપ લઉં, આગળ વધું, રાઈટ? બિઝનેસ ઓનર બનવું, રાઈટ? પણ નોર્મલી છે કે જેને વેલ્યુ ખબર પડશે એ સ્ટેપ લેશે, રાઈટ? આ બિઝનેસના 7 યર પછી શું થશે એ પીપલ સ્ટેપ લેશે. અને પીપલ એવું વિચારે છે કે કે હું 1 મંથમાં, 2 મંથમાં કે થોડા જ મંથમાં હું એકદમ અર્નિંગ ફૂલ અર્નિંગ કરીશ, એવું પોસિબલ છે જ નથી. ઓવરનાઇટ ક્યારેય નથી મળતી સક્સેસ. એમ કહેવાય ને કે તમે વિચારો છો કે 3 મંથમાં તમે 5 to 6 ફિગર અર્ન કરશો. ઇટ્સ નોટ પોસિબલ, ડેફિનેટલી નોટ, રાઈટ? બટ યા, તમે અર્નિંગ કરી શકશો, પણ ઇટ્સ ટેક ટાઈમ. તમારું એફોર્ટ જોશે, તમારી કન્સિસ્ટન્સી જોશે, રાઈટ? તમે કેવું લર્ન કરો છો. એવરીથિંગ ઇઝ અવેલેબલ ફોર યુ, રાઈટ? ટ્રેનિંગ સાઇટ, મેન્ટર, કોચ, તમે બધા પાસેથી કેવું ગ્રેપ કરો છો તમારા બિઝનેસ માટે, કેવું ગ્રેપ કરીને પાછું કેવું એપ્લાય કરો છો, રાઈટ? કારણ કે બધાને બધી વસ્તુ ખબર હોય છે, બટ એપ્લાય કરવા માટે પણ એક એક્શન હોવું જરૂરી છે, રાઈટ? ત્યાં સુધી તમે એનું રિઝલ્ટ ના જોઈ શકો. અને એટલે ડેફિનેટલી શોર્ટકટ નથી આ ડિજિટલ બિઝનેસ. યસ, સ્માર્ટ વર્ક છે, બટ શોર્ટકટ તો બિલકુલ નથી. તમારે કન્સિસ્ટન્સી રાખીને એવરી સિંગલ ડે, જેમ આપણે સ્ટોર હોય, ફિઝિકલ બિઝનેસ, કોઈ પણ બિઝનેસ, રાઈટ? તમે સામે ઊભા રહ્યો છો એવરી સિંગલ ડે અર્નિંગ કરવા માટે. સેમ થિંગ આ ઓનલાઈન બિઝનેસમાં પણ તમારે થોડો સમય તો આપવો જ પડે. ઇફ યુ ડોન્ટ શો અપ તો તમારો બિઝનેસ પણ ના ચાલે, રાઈટ? તમારે એવી જ રીતે આને બિઝનેસને પણ વેલ્યુ કરવી પડશે. ધેન એ તમને વેલ્યુ આપશે, ત્યાં સુધી નહીં આપે. એટલે કહેવાય ને કે ઘણા લોકો એવું જ કે ચાલો ને, મેં 7 દિવસ વર્ક કર્યું, હવે મારી અર્નિંગ આપો. એવું બિલકુલ નથી. બિઝનેસમાં આ રીતે નહીં થાય, ક્યારેય નહીં થાય. ઇટ્સ ટેક ટાઈમ. તમારું વર્ક જોશે, કેવી રીતે તમે આગળ વધો, અને યા ડેફિનેટલી તમને ઇન્કમ ખાસી થશે. પણ તમારે એના માટે કેપેબલ થવું પડે, રાઈટ? લર્નિંગ કરવું પડે. ત્યાર પછી એ બિઝનેસ કેવી રીતે તમે એકલા જાતે રન કરી શકો. જ્યારે તમે એ કેપેસિટી ધરાવતા થઈ જાઓ ને, ત્યારે તમે ગ્લોબલી બિઝનેસ ઇઝીલી રન કરી શકો, રાઈટ? અને ડેફિનેટલી એક્સપિરિયન્સ વગર તમે સ્ટાર્ટ કરવાના જ, રાઈટ? બટ તમને હેલ્પ મળે છે, તમને શીખવા માટે હેલ્પ મળે છે કે તમે શીખો, આગળ વધો, રાઈટ? સો નાવ ઓવર ટુ યુ, અમીબેન. થેન્ક યુ કિંજલબેન. હું અમી દેસાઈ કેલગરી કેનેડામાં રહું છું અને ઓરિજિનલી હું સુરત ગુજરાતથી છું. આજનો અમારો ટોપિક ખૂબ જ સરસ છે કે સક્સેસ ડઝ નોટ કમ ફ્રોમ ધ શોર્ટકટ. તમારે જિંદગીમાં ક્યારેય કોઈ પણ નિર્ણય લેવો હોય, તમારે બિઝનેસ કરવો હોય કે તમારે કોઈ પણ એક ડેસ્ટિનેશન ઉપર પહોંચવું હોય ને, તો હંમેશા તમને 2 રસ્તા દેખાશે. એક રસ્તો તમારો ખૂબ ઇઝી હશે, સરળ હશે, કે જ્યાં તમને એવું લાગશે કે આ શોર્ટકટ છે, મને જલ્દી સક્સેસ મળશે. પણ એક રસ્તો તમારો અઘરો પણ હશે અને લાંબો પણ હશે, અને તે
તમને લાંબો સમય સુધીની સફળતા અપાવશે. એટલે અમારો બિઝનેસ પણ ડિજિટલ માર્કેટિંગને એવો જ છે. ઘણા લોકોને એવું થાય કે સોશિયલ મીડિયા ઉપર ઇન્કમ જનરેટિંગ એક્ટિવિટી શું છે, લાવો એટલી જ શીખી લઈએ એટલે કામ પત્યું. પણ એવું નથી. આ બિઝનેસને ઊંડાણથી સમજવા માટે સૌથી પહેલા તો આ બિઝનેસ શા માટે, કયા સંજોગોમાં, શું સ્લોગન બનાવ્યું છે આ બિઝનેસનું, એ બધું સાથે સમજવું પડે. આપણે એમેઝોનની સક્સેસની વાત કરું અત્યારે, તો એમેઝોનને રાતોરાત સક્સેસ નહોતી મળી. પણ એમેઝોને એનું સ્લોગન શું બનાવ્યું હતું કે હું પૂરા વર્લ્ડમાં બેસ્ટ કસ્ટમર સર્વિસ પૂરી પાડીશ. અને એ બેસ્ટ કસ્ટમર સર્વિસ પૂરી પાડવા માટેનું એણે એક વચન જાણે દુનિયાને આપ્યું હોય, એ રીતે એમેઝોને પોતાની કંપનીમાં કામ કર્યું. અને એ કંપની આજે પણ એ બેસ્ટ કસ્ટમર સર્વિસના પોતાના સ્લોગનને વળગીને રહી છે, જેથી કરીને આજે એમેઝોન પૂરા વર્લ્ડમાં સક્સેસ છે. તો અમારા ડિજિટલ બિઝનેસ આ ડિજિટલ માર્કેટિંગનો જે અમારો બિઝનેસ છે, એ ખૂબ જ ઓછા સમયમાં કેમ જલ્દી આગળ વધી ગયો, એનું મૂળ સ્લોગન શું છે એ તમારે સમજવું પડે. અમારું સ્લોગન એ છે કે ઇફ યુ હેલ્પ અધર્સ ટુ પુટ ધેર સ્ટેપ ઇન ડિજિટલ સ્પેસ, then and then only you can grow. તમે શીખો છો, તમે બિઝનેસના મૂડને સમજો છો, તમને સોશિયલ મીડિયા નથી આવડતું, પોસ્ટ કરતા નથી આવડતું, કોન્ટેન્ટ ક્રિએટ કરતા નથી આવડતું, આ તમામ વસ્તુ તમે ટૂલ્સને બધું આપ્યું જ છે ટ્રેનિંગ સાઈડમાં, શીખ્યા. શીખીને ફક્ત તમારે તમારી દુકાન સંભાળીને બેસી રહેવાનું નથી. આ એક વાક્ય તમારે સોનાના અક્ષરે ડાયરીમાં લખી લેવું પડે. હું શીખી છું, તો હું બીજાને પણ મને જેટલું આવડે છે એટલું શીખવીશ. કેમ શીખવીશ? કારણ કે દરેક વ્યક્તિએ એકબીજાને આગળ આ બિઝનેસને શીખવતા જઈને બિઝનેસને પાસ ઓન કરવાનો છે. એના માટે બીજાને કાબેલ બનાવવાના છે. તો અને તો જ આ બિઝનેસ આગળ વધે. આપણે અહીં કોઈ દિવસ પ્રોડક્ટ સેલિંગની વાત નથી કરતા. કેમ નથી કરતા? કારણ કે અમારા બિઝનેસનું મૂળ અલગ છે. અમે એટ્રેક્શન માર્કેટિંગ કહીએ છીએ, પણ અમારા કોઈ પણ લાઈવમાં, અમારી કોઈ પણ પોસ્ટમાં કે અમારી કોઈ પણ સ્ટોરીમાં અમે બીજા કોઈ બિઝનેસની વાત નથી કરતા. અમે જે વાત કરીએ છીએ એ ટોટલી ખૂબ ઊંડાણપૂર્વક આ બિઝનેસ મોડેલને સમજવાની જરૂર છે અને લોકોને સમજાવવાની જરૂર છે કે આ બિઝનેસ મોડેલ શા માટે આટલા ઓછા સમયમાં આટલું બધું પૂરા દુનિયામાં કામ કરી રહ્યા છે. જો તમે એક વખત આ બિઝનેસને ઇન્ટેગ્રિટીથી સમજવા માટે પ્રયત્ન કરશો અને એ ઇન્ટેગ્રિટીને તમારા લોહીમાં વસાવી લેશો, તો આ બિઝનેસમાં સક્સેસ જતા તમને કોઈ નહીં રોકે. પણ હા, કિંજલબેને કીધું તેમ તમે આવીને અઠવાડિયામાં એમ વિચારો કે મહિનામાં એમ વિચારો કે હું સક્સેસ જાઉં, એ વસ્તુ શક્ય નથી. ધીમે ધીમે તમારે ટ્રેનિંગ સાઇટમાં જઈને કોમ્યુનિટીનો સપોર્ટ લઈને તમારા મેન્ટોર અને કોચને ફોલો કરતા જઈને એમની સાથે મળીને શીખતા જઈને આગળ વધવું પડશે. અને જે દિવસે તમને આ બધું તાણાવાણાની જેમ તમારા દિમાગમાં ગૂંથાઈ જાય, ત્યાર પછી સક્સેસની શરૂઆત થતી હોય છે. મને જ્યારે આ બિઝનેસની તક મળી ને, તો સૌથી પહેલું મેં એ જ કામ કર્યું હતું કે ટ્રેનિંગ સાઇટને પૂરેપૂરી સારી રીતે સમજીને મારા માઇન્ડ સેટને બરાબર સ્ટ્રોંગ કરું કે યસ, આઈ એમ રેડી ટુ લર્ન સમથિંગ ન્યૂ. અને જેથી કરીને આજે લોંગ ટાઈમ સુધી પણ હું આ બિઝનેસમાં ટકી શકી છું અને સક્સેસપૂર્વક હજી પણ આગળ વધીશ, એ દ્રઢતાપૂર્વક કહી શકું છું. કેમ કે શરૂઆત ધીમી હતી, પણ ખૂબ સારી રીતે આ બિઝનેસના મૂળને, બિઝનેસ કોમ્યુનિટીને સમજીને હું આગળ વધી રહી છું, જે મને આ બિઝનેસમાં લાંબા સમય સુધી ટકી રહેવામાં તે પણ મદદ કરે છે. એટલે તમારે શોર્ટકટ લેવો હોય તો પછી મન ડગું ડગું થઈ જાય. પણ જો તમે એને ઊંડાણપૂર્વક બિઝનેસને સમજો, તો જ તમે લાંબી રેસના ઘોડા બની શકો છો. મારા તરફથી આટલું, કિંજલબેન. થેન્ક યુ. ઓવર ટુ યુ.
Thank you so much, Mipen, and it was really amazing. Now over to you, Hitangi. Hello everyone, I'm Hirangi Patel from Alabama, USA અને ઓરિજિનલી ફ્રોમ સુરત, ઇન્ડિયા, ગુજરાત. અને આજનો ટોપિક છે સાચી સફળતા શોર્ટકટથી નથી પણ વેલ્યુથી મળે છે. અને વિચ ઇઝ રાઈટ કે ઘણા પીપલ એવું જ હોય છે કે કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટ કરે કે કોઈ પણ જોબ પર જાય ને તો પણ એને લાઈક ક્વિક સક્સેસ જોઈતી હોય છે કે હું આજે ને આજે જ લાઈક ફાસ્ટ મની ગ્રો કરી દેમ, ઇન્સ્ટન્ટ આપણને રિઝલ્ટ જોઈતા હોય છે. અને કોઈક વાર તો આપણે એફોર્ટ પણ નથી મૂકતા, રાઈટ? વગર મહેનતે જ આપણને ફળ જોઈતું હોય છે. પણ સાચું તો એવું છે નથી, એ કંઈ ડિફરન્ટ જ છે. કે રિયાલિટીમાં એવું છે કે તમે શોર્ટકટથી તમે ટેમ્પરરી આગળ તો જઈ શકો. કોઈ પણ જગ્યામાં હોય તમે તો તમે ટેમ્પરરી જે તમે વસ્તુ મેળવેલી હોય ને તો તમે આગળ જઈ શકો, પણ લાંબા સમય સુધી એ તમને સુખી રાખતું નથી, રાઈટ? સો એના માટે એ પોસિબલ નથી. તો કેમ? કારણ કે ફાઉન્ડેશન આપણી પાસે સ્ટ્રોંગ નથી. કારણ કે આપણે જે રિયલ સક્સેસ જે છે ને તો એ વેલ્યુ ક્રિએટ કરે છે. અને એ વેલ્યુ ક્રિએટ કરવા માટે તમારે તમારી અંદરથી કોન્ફિડન્સ બિલ્ડઅપ કરવો પડે, તમારી સ્કિલ્સ પણ તમારે બિલ્ડઅપ કરવી પડે અને ટ્રસ્ટ પણ તમારે અર્ન કરવો પડે. જો તમારી પાસે આ વસ્તુ હોય ને તો તમે રિયલ સક્સેસ મેળવી શકશો. અને લોંગ ટર્મ સક્સેસ ઓલવેઝ કમ ફ્રોમ વેલ્યુ, રાઈટ? સો વેલ્યુ તમે જ્યાં આપશો ને એ લાંબા સમયની સફળતા મળશે, પણ જ્યાં તમે વેલ્યુ ના આપો ત્યાં તમને કોઈ દિવસ લાંબા સમયની સફળતા તમને મળતી નથી. અને ગમે તે વસ્તુ આપણે જ્યારે શોર્ટકટમાં ગઈએ ને તો આપણને ઇઝી વે, આપણે કેમ કે કશે જવું હોય તો શોર્ટકટમાં આપણે જતા રહીએ, રાઈટ? શોર્ટકટમાં આપણે પહોંચી તો જાય પણ એટલું શોર્ટકટમાં આપણે લોસ પણ થઈ જવાય છે. સો વેલ્યુ ખરેખર ક્યાં મળે કે જ્યાં આપણે વેલ્યુ આપીએ ને ત્યાં સ્લો ગ્રોથ થાય છે આપણી. અને એ જ જે આપણી સ્લો મોશનમાં આપણે જે કામ કરતા હોય ને એ જ આપણને એક જગ્યા પર પકડી રાખે, આપણને એક્સપિરિયન્સ કરાવે. અને એ જ એક્સપિરિયન્સથી આપણે એની અંદર જે ચેલેન્જીસ આવે, મિસ્ટેક થાય, એનાથી આપણે પેલું કે ને પડતા અથડાતા કૂટાતા આપણે જે ઝીરોમાંથી આપણે સ્ટાર્ટ કરીએ ને તો એ ટાઈમે આપણને એક્સપિરિયન્સથી જ આપણને 1 to 10 આપણે શીખી ગયા. સેમ થિંગ બિઝનેસમાં પણ એવું જ છે કે તમે બધું લર્નિંગ એક્સપિરિયન્સ ને બધું તમે હાથે ગેઇન કરો ને પછી જ તમારી સ્ટ્રોંગ સ્ટેબિલિટી બને છે. સો એના માટે તમારે કોઈ પણ જગ્યા હોય તો માઇન્ડસેટને શિફ્ટ કરવાની જરૂર હોય છે કે આપણને ક્વિક કે ફાસ્ટ કોઈ પણ રિઝલ્ટ આપણને રાઈટ વે આપણને લઈ જતો નથી. અને ઇઝી વે જવા માટે મિનિંગફુલ આપણે એવો એક વે ચૂઝ કરવાનો હોય છે કે જે આપણને લોંગ ટર્મ લઈ જાય છે. સો સક્સેસ આપણને ચેસ નથી કરવાનો પણ વેલ્યુ બિલ્ડઅપ કરવાની છે. અને એ વેલ્યુ આપણે આપણી અંડરથી જ બિલ્ડઅપ કરવાની હોય છે. સો તમે વેલ્યુ જ્યારે આપશો ને તો એ જ વેલ્યુ તમને સક્સેસ તરફ ઓટોમેટિકલી તમને લઈ જશે. સો ડેટ્સ ઇટ. ઓવર ટુ યુ, કિંજલબેન. Thank you, Hirangi. Now over to you, Sandhya. Thank you, Kinjalben. હું સંધ્યા બક્તા ફ્રોમ કેલિફોર્નિયા યુએસએ થી, ઓરિજિનલી ફ્રોમ ઇન્ડિયા, સુરત, ગુજરાતથી છું. આજનો ટોપિક પણ અમારો ખૂબ જ સરસ છે. ટ્રુ સક્સેસ ડઝ નોટ કમ ફ્રોમ શોર્ટકટ, ઇટ્સ કમ ફ્રોમ વેલ્યુ. તો આપણે શોર્ટકટમાં કોઈ દિવસ આપણને સક્સેસ બહુ લોંગ ટર્મ નથી રહેતી. હિરાંગી મેને કીધું, અમી બેને પણ સેમ જ કીધું કે જ્યારે આપણે શોર્ટકટ અપનાવીએ છીએ ને ત્યારે હા સક્સેસ તમને કોઈ મળી તો જાય છે પણ એ લાંબા સમય સુધી નથી ટકતી ને એની વેલ્યુ પણ ઓછી થઈ જાય છે. જો તમને સક્સેસ જોઈતી હોય તો પછી તમારે સ્ટેપ બાય સ્ટેપ જેમ આપણે સ્ટેપ બાય સ્ટેપ જવું પડે. કૂદકો મારીને કે છે લાઈક આપણે કેવી રીતના કેમ તમને કે પેલું આપણે બધા નાનલા હતા ને ત્યારે પેલું ભણવામાં આવતું કે કાગડાને પાણી તો પીવું હતું પણ માટલામાં પાણી જરીક જ હોય, રાઈટ? પણ તેમાં કેટલા કાંકરા લાખવા પડે ત્યારે પાણી ઉપર આવે, રાઈટ? તેમ આ બિઝનેસમાં પણ એવું છે, જેટલું તમે શીખો તેટલું તમે આગળ વધી શકો છો અને તેની વેલ્યુ પણ લોંગ ટર્મ સુધી રહી છે. તો એ જ કહેવા માંગુ છું કે ગમે તેવો બિઝનેસ હોય, શોર્ટકટ બહુ લાંબા સમય સુધી નથી ટકતું. જેમ તમે મહેનત કરીને આગળ વધો ને ત્યારે તેની વેલ્યુ ડબલ ટ્રિપલ થઈ જાય છે. So that be all for me, Kinjal Ben. Over to you. Thank you so much. Yes, definitely.
શોર્ટકટ જ્યારે પણ આપણે અપનાવીએ ને, ડેફિનેટલી થોડા સમય માટે ઇટ્સ નોટ લોંગ ટર્મ, થોડા સમય માટે આપણને સક્સેસ મળી જ જાય છે. ડેફિનેટલી ના મળે એવું બિલકુલ જ નથી, રાઈટ? મળી જાય, બટ પછી આપણને છે ને ત્યાં રૂકાવટ થઈ જાય, અને આપણે એના માટે કમ્ફર્ટેબલ પણ ના રહે, બીકોઝ કે આપણે સ્ટાર્ટિંગથી એ વસ્તુ જોઈ લીધી છે, રાઈટ? અને એ વસ્તુ આપણને છે ને એવું થાય કે ના, કન્ટિન્યુ થવી જ જોઈએ, એટલે આપણે કેવું નિરાશા થાય પછી કે મારા જોડે આમ કેમ થાય છે, રાઈટ? જ્યારે આપણને બંને જ વસ્તુનું અનુભવ થવો જ જોઈએ, રાઈટ? કે ક્યારે એવું નથી, બિઝનેસ છે, રાઈટ? તો સમટાઈમ થોડું લિટલ બિટ ડાઉન પણ હોય, એવું કશું નહીં. તો એ બંને એક્સપિરિયન્સ હોવા જોઈએ, હાઉ ટુ હેન્ડલ ઇટ, રાઈટ? અને કેવી રીતે એને આપણે ગ્રોથ કરી શકાય, બીકોઝ લાઈફ છે, લાઈફમાં સેડ હેપી બંને વસ્તુ હોય. એવરી ટાઈમ તમે હેપી રહો તો તમને સેડનો અનુભવ જ ના થાય, રાઈટ? દેટ ઇઝ ટ્રુ કે બધી વસ્તુ એમ કન્ટિન્યુ એક સાથે ના ચાલ્યા રાખે, બટ મેઇન વસ્તુ એ છે કે તમને બધી વસ્તુ ખબર હોય ને, તો હાઉ ટુ હેન્ડલ ઇટ એ તમને ખબર હોય, રાઈટ? અને એમાં તમે સરળતાથી આગળ ચાલી શકો. સેમ જ આપણી લાઈફમાં આપણને બધા પ્રોબ્લેમ્સ આવે, અને પ્રોબ્લેમ્સમાંથી કેવી રીતે બહાર નીકળવાનું એ આપણને ખબર હોય તો આપણે ઇઝીલી નીકળી જાય, નહીં તો એમાં ને એમાં જ આપણે ગૂંચવાયા કરે, રાઈટ? સેમ થિંગ આ બિઝનેસમાં એવું જ છે. સક્સેસ ડેફિનેટલી મળે છે, પણ સમટાઈમ શું થાય છે કે તમને સોલ્યુશન સામે ઊભું હોય, બટ સ્ટીલ આપણે ગોળ ગોળ ફર્યા કરે કે ક્યાં છે, મને ખબર નથી પડતી, ક્યાં છે ખબર નથી પડતી, રાઈટ? તો એમાં શું હોય કે તમે સ્ટેપ બાય સ્ટેપ ગાઈડન્સ લીધો હોય, ઓર તમને ટ્રેનિંગ સાઇટ છે, મેન્ટર છે, કોચ છે, ઓર રિપીટેશન કરો તો બધું વસ્તુ આવડી જ જાય છે. એમ આપણે કેવું કે એકડો ગુથીએ તો વારે ઘડી એકડો ગુથીએ રાખે તો આપણને ઓટોમેટિક આવડી ગયો, રાઈટ? ઇટ્સ નોટ ઇઝી કે રાઈટ હવે તરત આવડી ગયો, બટ એવું તો બન્યું જ નથી ને કે નથી આવડ્યો, રાઈટ? એટલે ડેફિનેટલી જો આપણે એકની જગ્યાએ 10 શીખ્યા હતા, રાઈટ? તો નોટ પોસિબલ, રાઈટ? ઇટ્સ નોટ ઇઝી. ડેફિનેટલી આપણે નંબર બોલતા શીખી ગઈએ, પણ લખતા આપણને ના આવડે, રાઈટ? હવે રાઈટ, એને બહુ ટાઈમ લાગે, શીખવું પડે, વારે ઘડી રિપીટ કરવું પડે. સેમ જ કંઈ પણ વસ્તુનું તમે એકદમ મૂળમાં જઈએ ને તો જ આપણે એને ગ્રોથ મોર કરી શકીએ, રાઈટ? ટ્રીની જ વસ્તુ જોઈ લો, રાઈટ? જેટલું એનું મૂળ છે ને ડાઉન હશે ને એટલું એ મજબૂત હશે. આપણને ઉપરથી તો આપણને એવું લાગે કે આ કેટલું સરસ છે, પણ એનું મૂળ એકદમ જમીનમાં જોઈએ ને, એકદમ આઈ ડોન્ટ નો શું કહેવાય, બીકોઝ હું જ રાઈટ, ફાઉન્ડેશન, યા એ સ્ટ્રોંગ હોય ને મજબૂત, તો કોઈ એને એમ હલાઈ ના શકે, બીકોઝ એને એવી એની છાપ પાડી છે, એવી એનું એમ બિલ્ડ કર્યું છે, એમ કહી શકાય, રાઈટ? કે એને આગળ ગ્રોથ જોતા કોઈ જ રોકી ના શકે, એવી રીતે એને પ્રગતિ કરી હોય, રાઈટ? નોર્મલી વાત છે. સો ડેફિનેટલી સક્સેસ શોર્ટકટમાં મળતી તો છે જ નથી, રાઈટ? નથી મળતી, બટ તમારે ડે વનથી જ એવી રીતે શીખવાનું છે કે તમે શોર્ટકટ ના અપનાવો, સ્ટેપ બાય સ્ટેપ બધું ગાઈડન્સ લો, રાઈટ? અને એવી જ રીતે આ બિઝનેસમાં છે, રાતોરાત કશું જ નથી થતું, બીકોઝ કે લેજિટ બિઝનેસ છે. તમે એમ કહેશો કે 7 દિવસમાં તમે અર્નિંગ કરતા થઈ જશો, ઇટ્સ નોટ પોસિબલ. કોઈ પણ બિઝનેસમાં એવું ના થશે. ઇવન તમે ફિઝિકલ બિઝનેસ લેશો ને ત્યાં એવું ના થશે, બીકોઝ ત્યારે તો તમે ટોટલી ડિફરન્ટ વે બધો એક્સપિરિયન્સ જુદો હોય બધા બિઝનેસ માટે, રાઈટ? સેમ એઝ આ ડિજિટલ બિઝનેસમાં જ છે, રાઈટ? શું કોઈને કશું કંઈ એડ કરવું છે? નો, આઈ થિંક વી કવર એવરીથિંગ, રાઈટ? અને એ વેલ્યુ તમે જ્યારે પોતાની જાત પર એ એક્સપેરિમેન્ટ ક્યારે કરી શકાય, જ્યારે તમે પોતે એક્સપિરિયન્સ લો, રાઈટ? આપણે કહીએ છીએ બધી વાતો કહીએ છીએ, બીજા પાસે સાંભળે છે આ બિઝનેસ રિલેટેડ બધી જ વસ્તુ, રાઈટ? બટ જ્યાં સુધી આપણે જાતે એક્સપિરિયન્સ ના કરીએ, જ્યાં સુધી આપણે એને ટ્રાય ના કરીએ સમથિંગ, કે આજની જ વાત કરું, ઘણી બધી મારે મેન્ટીસ જોડે વાત થઈ, રાઈટ? તો એવું થાય કે કે
ટ્રાય પોતે ના કરે ને ત્યાં સુધી એને ખબર ના પડે કે મેં શું વાત કરી રહી છું એની જોડે, રાઈટ? મને ખબર છે, મને આવડે છે એ વસ્તુ, પણ જો કોઈ નવું વ્યક્તિને શીખવાડવું હોય કે જાતે મારે પોતાએ બી શીખવું હતું ને, તો મને ત્યાં સુધી એનું વર્ડ ના ખબર પડે કે મેં જોયું છે આંખેથી, મેં એક્સપેરિમેન્ટ કર્યું છે એના રિલેટેડ, રાઈટ? પછી સામેવાળો પીપલ કંઈ પણ બોલી જાય તો ના ખબર પડે, ડેફિનેટલી નહીં ખબર પડે, રાઈટ? તો એ જ વસ્તુ છે કે કંઈ શીખવા માટે એમાં ઉતરવું પડે. અને આ બિઝનેસમાં એવું છે ને, સક્સેસ મેળવવા માટે ડાઉન સુધી જવું જ પડે, રાઈટ? પાણી એમ કહીને કૂવામાં પાણી લેવા જવું પડે, રાઈટ? અત્યારે તો જો કે આપણે નળમાં આવી જાય છે, બટ સ્ટીલ આપણે ત્યાં જવું પડે ઊંડાણમાં, રાઈટ? ખેંચીને લેવું પડે કે તરસ છીપાવી છે, રાઈટ? અને સક્સેસ જોઈએ છે તો હંગર હોવું જોઈએ સક્સેસ માટે, રાઈટ? તો ત્યાં પહોંચી શકાય કે ના, મારે તો નો મેટર વોટ હું કરી જ લઈશ, એ વસ્તુ હોય તો તમે જવાના જ છો. ફાસ્ટ તમે જશો ડેફિનેટલી, પણ બધી વસ્તુ શીખતા શીખતા જશો એમ, રાઈટ? અને સક્સેસ ડેફિનેટલી મળે છે. બટ એમ કહે ને કે ના, આજે મારા પાસે આટલો સમય છે, આટલા સમયમાં હું શું કરીશ, એ વસ્તુ હોય ને તો આગળ વધાય, રાઈટ? અધરવાઇઝ તો ડે 1 હોય ને તો ડે 365 પણ ક્યાં જતા રહી ખબર ના પડે. અને ડિજિટલ બિઝનેસમાં એવું છે કે તમે કોઈના બોસ નથી, એટલે કોઈ તમને એવું ના કહેશે કે ચાલો કે જયશ્રી બેન કે પછી કોઈનું પણ નામ લઈ લે, ચાલો તમે આટલું કામ કરી દો, રાઈટ? તો એવું નથી આમાં. તમારે જાતે જ ડિસાઈડ કરવાનું કે મારે આટલું કામ કરવાનું છે, તો થશે, ત્યાં સુધી ને. અને આપણે જોબ પર જતા હતા ને ત્યારે તો લાઈક નોર્મલી, હજુ બી ઘણા લોકો જાય છે, રાઈટ? તો ત્યાં ઓલરેડી છે કે તમારે આટલું કરવાનું તો કરવાનું જ, નો મેટર વોટ. તમે ત્યાં પે ચેક લો છો. સેમ એઝ બિઝનેસમાં એવું જ છે. તમે બિઝનેસની રીતે અહીંયા પે ચેક લો છો, પણ તમારે તમારું સ્કેડ્યુલ જાતે જ કરવાનું છે. અને માઇન્ડસેટ પણ એ જ હોવું જોઈએ. અને તમે બોસની રીતે વિચારો ને તો તમને બોસની રીતે પૈસા મળે, એ વસ્તુ છે. એટલે સક્સેસ ક્યારે એક ખુરશી પર બેસીને કે નોર્મલ છે એમ જ નથી આવતી, કે વિચારવાથી નથી આવતી. કે હું આના જેવું કરી લઈશ એવી રીતે નથી આવતી, ડેફિનેટલી નથી આવતી. પણ એમાં એક્શન 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 એમ કહે ને, આપણે ફિલ્મમાં પણ ઘણી વાર સાંભળવા મળે એક્શન એક્શન એક્શન. ત્યારે એ લોકો કંઈ એક્શન કરે છે ને આગળ આપણને એનું રિઝલ્ટ દેખાડે છે, કે એ લોકોએ કેવી એક્ટિંગ કરી છે, સમથિંગ સેમ થિંગ એ જ છે. કંઈ પણ વસ્તુ કરવા રિઝલ્ટ જોઈએ ને, બસ એક્શન જોઈએ તો જ મળે. અને આ વર્ડ ટ્રુ છે. આપણે 10 વાર રિપીટેશન કર્યું કે શોર્ટકટ નહીં, કોઈ જગ્યાએ શોર્ટકટ આપણા માટે યોગ્ય છે જ નથી, રાઈટ? ધીરે ધીરે પ્રોસેસમાં જાઓ, પણ શીખતા શીખતા જાઓ તો તમને છે ને લોંગ ટર્મ સુધી એ વસ્તુ કામ આવે. પાછળ જઈને એકદમ આગળ તમે જર્ની વિતાવી હોય ને, તમારે પાછળ ફરીને જોવું ના પડે એ વસ્તુ, એવું શીખવાનું હોય, રાઈટ? કે ના, મારું તો પેલું રહી ગયું હતું અને મારે પાછળ જઈને જોવું છે, ચાલો વળીને હું જોઈ આવું, રાઈટ? ના, એવું નહીં. ધીરે જાઓ પણ બધું વસ્તુ શીખો અને આગળ વધો, એન્ડ ધેટ ઇઝ યોર સક્સેસ. તો તમને સક્સેસ મળવાની જ છે ગમે ત્યાં. આ બિઝનેસની વાત નથી, રાઈટ? પણ મેઇન વસ્તુ કે તમે તમારા માઇન્ડસેટમાં કેવું વિચારો છો, કેવું પોતાની જાતને જોવો છો, રાઈટ? પોતાની જાતને બી આપણે વેલ્યુ કેવી રીતે કરીએ? જો આપણે જાતે વેલ્યુ કરતા હોય ને તો બીજા કરે, ત્યાં સુધી ના કરે, રાઈટ? હવે સમટાઈમ તમે ઉઠતા ઉઠતા જ કહો કે મારાથી આ તો ના થાય, હું આનાથી વધારે અર્ન ના કરી શકું, કંઈ ના થશે, તો તમે પોતે જ ના પાડો છો પોતાની જાતને, તો બીજા તો કેવી રીતે વિચારશે કે નથિંગ કરે, મોર વેલ્યુ ના કરે. એટલે ઉઠતાની સાથે બિગ બિગ વિચારો, રાઈટ? મોર વિચારો, જે હજુ તમારા હાથમાં નથી ને એવું જ વસ્તુ વિચારો કે યુ આર ધેટ પર્સન. અને ડેફિનેટલી એમ જ કહું છું, સક્સેસ ઓવરનાઇટ નથી થતી, બટ એવું પોસિબલ પણ નથી કે તમે એ જગ્યાએ પહોંચી ના શકો. વન ડે ઇટ્સ પોસિબલ. અને આ બિઝનેસમાં ઓલરેડી ઘણા બધાએ કર્યું જ છે.
એટલે થાય છે. અને એમાં તમારે કન્સિસ્ટન્સી રાખવી પડશે. તો ગીવ ઇટ વેલ્યુ, પોતાની જાતને પણ વેલ્યુ કરો એવરી સિંગલ ડે, રાઈટ? અને ઓટોમેટિક પછી તમને વેલ્યુ મળવાની જ છે. બિઝનેસ તરફ ઇવન તમારી પોતાની જાતની પણ તમે એક આઈડેન્ટિટી ક્રિએટ કરો છો, રાઈટ? આ બિઝનેસ થ્રુ. સો આઈ હોપ કે તમને અન્ડરસ્ટેન્ડ થયું હશે કે ઓવરનાઇટ સક્સેસ નથી, પણ બિઝનેસ છે એટલે ડેફિનેટલી સક્સેસ મળશે. પણ ધીરે ધીરે જઈને ફાઉન્ડેશન ક્રિએટ કરવાનું છે અને લોંગર જવાનું છે, રાઈટ? એન્ડ સુધી એમ કહે ને કે જે બધાએ વિચાર્યું છે એના કરતા મોર એક સ્ટેપ હું એક પગલું ભરું અને નવી એક આઈડેન્ટિટી બીજા કરતા જુદું કરી બતાય. દેટ ઇઝ ધ થિંગ. આપણા માઇન્ડસેટમાં હોય તો બધું જ થઈ શકે, રાઈટ? So thank you so much, and we will come back again tomorrow. Thank you again. Bye everyone. Bye everyone. Bye. Good night. Bye. Good night.